નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર જોઈશું. જોઈએ આપણે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે. વિભિન્ન એટલે અલગ અલગ સમુદાયોની જાણકારી આપણને તેઓની ભાષા ઉપરથી મળે છે. જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના, બરાબર, જે ગુજરાતી બોલે છે તેઓ ગુજરાતના, મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. હવે ભાષાની સાથે સાથે તેઓ પોતપોતાના સમુદાયમાં રીતિ રિવાજો હોય છે, તેઓના ખાનપાન હોય છે, વસ્ત્ર પરિધાન, કાવ્ય હોય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા એ પણ અલગ અલગ હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ. જુદા જુદા વિસ્તારો હોય તેમની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ હોય, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ. તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે એકબીજા સાથે તેઓ વર્ષોથી સદીઓથી આદાન પ્રદાન કરતા આવ્યા છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. આદાન પ્રદાન કરતા આવ્યા છે, બરાબર, પરંતુ કેટલાક વિસ્તારોમાં કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી તેવી ને તેવી જ અકબંધ રહી છે. તો ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ કઈ રીતે થયો તે આપણે જોઈએ. પહેલી ભાષા છે મલયાલમ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. 9મી સદીમાં જે મહોદયપુરનું ચેર રાજ્ય જે હાલ કેરળનો જ એક ભાગ હતો. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડી દઈએ તો આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. કેરળ રાજ્યની અંદર બોલાતી મુખ્ય ભાષા તે મલયાલમ છે. તેના પર સંસ્કૃતનો ઘણો જ પ્રભાવ જોવા મળે છે. તો આ ભાષા ઉપર સંસ્કૃતનો ઘણો જ પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિકલમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. જ્યારે 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ જે લીલાતિલકમ ગ્રંથ છે તે મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. હવે આપણે આગળ જોઈએ બંગાળી ભાષા. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું મનાય છે. બંગાળી ભાષાનો ઉદ્ભવ, બરાબર, તે સંસ્કૃત ભાષા પરથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું. 15મી સદી સુધીમાં અલગ અલગ ઉપભાષા અને મુખ્ય ભાષાઓ, બોલીઓ, તે મળીને એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતી, બરાબર, ત્યાંથી તો ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા ઉપર પણ વધુ પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય છે. સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. તેને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક સંસ્કૃતથી પ્રભાવિત અને આગળ બીજું છે સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ. જે પ્રથમ ભાગ છે તે સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ છે
અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. આમ પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. હવે આગળ આપણે ભાષા જોઈએ. આપણે ગુજરાતી ભાષા. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. ભારત અનેક ભાષાઓ અને અનેક બોલીઓ સાથે સંકળાયેલું એક દેશ છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. જેમ જેમ સમય ગયો તેમાં અલગ અલગ પ્રાદેશિક ભાષાઓનો પણ વિકાસ થતો ગયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાંથી તમિલમાંથી ઘણી જ ભાષાઓનો જન્મ થયો. સંસ્કૃતમાંથી, દક્ષિણ ભારતમાંથી અને તમિલમાંથી ઘણી જ ભાષાઓ ઉત્પન્ન થઈ. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. તો ભાષા અને ઉપભાષાઓ વગેરે ભાષાઓનો વિકાસ થયો. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થાય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્યિક યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો એક નવો સાહિત્યિક યુગ એ નરસિંહ મહેતાના હાથે વિકાસ થાય છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા. આ નવા યુગના સૂત્રધારો કોણ હતા? નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો અને ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો પણ વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાનલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને પદો ઘણા રચ્યા. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ સમયમાં નરસિંહ મહેતા, શામળદાસ, મીરાબાઈ અને નરસિંહ મહેતા અને ભાલણ વગેરે તેઓ પોતાના ગુજરાતી ભાષા માટે અલગ અલગ સાહિત્યોની રચના કરી. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગીખ્યાન, શિવ બિલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ જોઈએ ભારતના ઉત્સવ. આપણે અત્યારે જોયું તે ભાષાઓ. હવે ભારતના ઉત્સવો. જગન્નાથ રથયાત્રા, જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા. જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. જગન્નાથનો અર્થ શું થાય છે? આખા વિશ્વનો માલિક, જગતનો નાથ. 12મી સદીના ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. ઈસવીસન 1230માં રાજા અનંગભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુગલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પુરીમાં દર વર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે.
વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસીને આખી પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. હવે આપણે આગળનો તહેવાર જોઈએ, હોળી. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્ત્વ છે. હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં આ તહેવારનું ઘણું જ મહત્ત્વ છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે અને ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગો છાંટી અને પછી તેની ઉજવણી કરવામાં આવે છે. આગળ જોઈએ આપણે લઠ્ઠમાર હોળી બરસાના. હવે આ તહેવાર બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠ્ઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. બરસાના એટલે કે રાધાજીનું જન્મસ્થાન છે બરસાના. અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. કે જે શ્રી કૃષ્ણની ભૂમિ છે નંદગામથી આ બરસાનામાં સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે. રાધાજીના મંદિર પર ધજા ચઢાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ હોળી લઠ્ઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ લોહડી એટલે કે પંજાબ. આ તહેવાર હોળીને મળતો આવે છે. આ લોહડી પંજાબમાં બરાબર ઉજવાય છે. તો આ તહેવાર હોળી જેવો જ છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના પહેલાં ઉજવવામાં આવે છે. 13મી જાન્યુઆરીના રોજ એટલે મકર સંક્રાંતિ 14 તારીખે બરાબર. તો 13મી જાન્યુઆરીએ આ તહેવાર ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશનું વિજય પણ પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. હવે આગળ આવે છે પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર. પોંગલ એ તમિલનાડુ રાજ્ય છે તેનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. તમિલનાડુમાં તો ઉજવાય જ છે, સાથે સાથે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઉજવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિનાથી થઈ જાન્યુઆરી મહિનાનો મધ્યભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. હવે અહીંયા નીચે છે વિશેષમાં કે આટલું જાણો. તો તમિલ ભાષાનો પોંગલનો અર્થ થાય ઉકાળવું. તમિલ ભાષામાં પોંગલ શબ્દ તમિલ ભાષાનો છે તો એનો અર્થ થાય ઉકાળવું. તેમાં ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગીને સુકન ગણવામાં આવે છે. હવે આગળનો તહેવાર જોઈએ ઓણમ. ઓણમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. ઓણમ એ કેરળમાં ઉજવાય છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. હવે તેમાં શું કરવામાં આવે છે તો ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારોની વિશેષતા છે. નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે ઓળખાય છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. હવે આગળ આપણે જોઈએ દિવાળી. દિવાળી તો તમે સૌ કોઈ જાણો જ છો. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ બરાબર ઉજવાતો તહેવાર છે. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાપાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. અને આ તહેવારો પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. હવે આગળ આવે છે તહેવાર દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે. બાજુમાં તમે દુર્ગા પૂજાનું ચિત્ર જોઈ શકો છો કે દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. દુર્ગા દેવી જે મહિષાસુરને માર્યો તો બરાબર, દુર્ગા માતાએ મહિષાસુરને
માર્યો તો, બરાબર, તો એના પર્વની વિજય થઈ હતી. વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીના મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. છેલ્લા દિવસે આ માતાજીની મૂર્તિને જળમાં વિસર્જન કરવામાં આવે છે. આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. હવે આવે છે નાતાલનો તહેવાર. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. 25 ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ છે, બરાબર, તો તે દિવસને ખ્રિસ્તી લોકો નાતાલ તરીકે ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી પણ શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષને તરીકે ઉજવે છે. જ્યારે 1 જાન્યુઆરી પછી 25 ડિસેમ્બર પછી 1 જાન્યુઆરી ત્યારે ખ્રિસ્તીઓનું નવું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આગળ છે મોહરમ. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રી શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. મોહરમ તો એક તહેવાર જ છે, પણ તે લોકો કેમ ઉજવે છે કે એ દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબની દોહિત્રી શહીદ થઈ ગઈ હતી એ યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે પણ ઉજવે છે. અને આ દિવસે લોકો તાજિયા કાઢે છે અને મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. ઈદ ધર્મના 2 ઈદ મનાવવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં ઈદ 2 મનાવવામાં આવે છે, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર રમજાન માસના રોજા પૂરા થયા પછી રમજાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. અને ઈદ ઉલ અઝહા એટલે કે બલિદાનની ઈદ, એટલે આ ઈદ પવિત્ર હજ, મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. તો આ રીતે 2 રીતે ઈદ મનાવવામાં આવે છે. હવે જોઈએ પતેતી. પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પતેતીને પણ આપણે જાણીએ છીએ કે તે પારસીઓનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસે એટલે કે પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુનાહ કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. હવે આગળ જોઈએ. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહે 11માં જાય. હવે પ્રાર્થના ક્યાં કરે? તેમનું જેમ આપણું મંદિર હોય તેમ પારસીઓનું 11, ત્યાં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પતેતીના બીજા દિવસને તેઓ નવરોજ તરીકે ઉજવે છે, એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તે ઉજવે છે. આગળ તહેવાર આવે છે ચેટીચાંદ. ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. સિંધી લોકોનો ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહીરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે. હવે આપણે આ બધા તહેવારો જોયા ભારત દેશના, બરાબર. હવે આપણે ફક્ત ગુજરાતના ઉત્સવો જોઈએ. ગુજરાતમાં જે ઉજવાય છે તે નવરાત્રિ. પહેલું તો આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. તમે નવરાત્રિ તો સૌ કોઈ જાણે જ છે. નવરાત્રિ એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ 9 દિવસો દરમિયાન લોકો માં દુર્ગાનું પૂજન કરે છે, બરાબર. દુર્ગા, શક્તિ માતા, અંબે માતાનું પૂજન કરે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. આગળ તહેવાર ઉત્તરાયણ. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ, બરાબર. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરવું એટલે ઉત્તરાયણ, તેને મકર સંક્રાંતિ, બરાબર. સૂર્યનું
મકર રાશિમાં જે સંક્રમણ થાય છે એટલે મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. હવે રથયાત્રા જોઈએ આપણે. અષાઢી બીજની રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતમાં વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. બાજુમાં ચિત્ર દેખાય તમને, જે જગન્નાથપુરીની રથયાત્રા છે. અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની રથયાત્રા, જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ મોટા ભાઈ બલરામ એટલે કે બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. અહીંયા જાણવા જેવું છે કે ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે જાય છે. સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે. સોનાનો સાવરણો અને આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે, જેને પહિંદ વિધિ કહેવાય છે. હવે આપણે જોઈએ આપણા ગુજરાતના મેળાઓ. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે. વૌઠાનો મેળો અમદાવાદમાં ભરાય છે. ભવનાથનો મેળો જૂનાગઢમાં. શામળાજી ગદાધરનો મેળો શામળાજી અરવલ્લીમાં. પલ્લીનો મેળો રૂપાલ ગાંધીનગરમાં. ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠામાં. સરખેજનો મેળો અમદાવાદમાં. ગોળ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં. ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠામાં. માધવપુરનો મેળો માધવપુર પોરબંદરમાં. મીરા દાતારનો ઉર્સ મુબારક એટલે ઉનાવા મહેસાણામાં જાણીતાઓ મેળાઓ છે. આ બધા આપણા ગુજરાતમાં ભરાતા જાણીતા મેળાઓ છે. આગળ જોઈએ ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય. હવે ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે જોઈએ. ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્ય વિશે છે. નૃત્ય જે આપણે ડાન્સ કહીએ તે નૃત્યો, બરાબર. શાસ્ત્રીય નૃત્ય. શાસ્ત્રીય નૃત્ય ધર્મ સાથે સંકળાયેલા રહેતા. આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય વિશે જાણીશું. ભારતના જે મુખ્ય શાસ્ત્રીય નૃત્યો છે તેના વિશે જોઈએ આપણે. સૌથી પહેલાં કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથક એ કથા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. કથાકાર શું કરતા? પોતાના હાવભાવ કરતા અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. કથન કરે સો કથક કહાવે ઉક્તિ જાણીતી છે. જે કથન કરે તેને કથક કહીએ કે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. ઉત્તર ભારતમાં કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ, જે રાસલીલા કહેવાતી, નો સમાવેશ થાય છે. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજ દરબારોમાં રજૂ થતું. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું, જ્યાં વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યો. 15મી 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું. આ પરંપરાને ઘરાને કહેવામાં આવે છે. આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે. પછી 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું. કથક કયા કયા રાજ્યમાં છે ધ્યાન આપજો. પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યો છે. કથક સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. 6 શાસ્ત્રીય નૃત્યમાં આ કથકને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આગળ નૃત્ય આવે છે કથકલી. ધ્યાન આપજો, કથક અને કથકલી બંને અલગ છે. કથકલી બાજુમાં નૃત્ય કરતા આપણને દેખાય છે ચિત્ર. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. કેરળનું છે કથકલી. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે.
અભિનય એ આ નૃત્યનો આત્મા છે. અભિનય કરવો આ નૃત્યનો આત્મા ગણાય છે. અભિનય ઉપરાંત રંગભાષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની છે. અભિનય સાથે તેની રંગભૂષા અને વેશભૂષા તેઓ વેશ પહેરવો એ પણ જરૂરી છે. સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે. પાત્ર કોઈ દિવસ બોલતા નથી પરંતુ જે તેઓ આંખ, મોઢું, હાથ, હોઠ એ બધાથી તેઓ પોતાની હાવભાવ અભિવ્યક્ત કરે છે. અહીંયા જાણવા જેવું છે કે આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી તથા 10મી સદીમાં કુટિયાટ્ટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરા ઉપરથી ઉતરી આવ્યો છે. આગળનું નૃત્ય આવે છે મણિપુરી. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં 2 પ્રકાર છે પાછા, લાસ્ય અને તાંડવ. અહીં ચિત્ર તમે જુઓ છો મણિપુરી નૃત્યનું છે, બરાબર. અહીંયા જાણવા જેવું છે કે મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલા વિલાસ પુસ્તક લખ્યું. એ મણિપુરી નૃત્ય તમને દેખાઈ રહ્યું છે. હવે આગળનું જે નૃત્ય આવે છે ભરતનાટ્યમ. તમે બાજુમાં જે ચિત્ર જોઈ રહ્યા છો ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ એ ભારતના શાસ્ત્રીયોમાં નૃત્યોમાં લખાયેલ મહાન ગ્રંથ. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથમાં રચયિતા નંદિકેશ્વરે પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમને વિશદ ચર્ચા કરી. તાંજોર એટલે કે તમિલનાડુમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો. આગળનું નૃત્ય આવે છે કુચીપુડી. જે બાજુમાં ચિત્ર દેખાય છે કુચીપુડી. ભારતના અગ્રગણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આંધ્રપ્રદેશનું કુચીપુડી ગામ. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. તેમાં નાટક સાથે કરવું તેની પરંપરા પણ સંકળાયેલી છે. આગળનું નૃત્ય આવે છે બિહુ. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન તથા ગતિ અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેંપા એટલે કે પેંપા મતલબ ભેંસના શિંગડામાંથી બનાવેલ એક વાદ્ય. ભેંસના શિંગડા આવે તેમાંથી બનાવવામાં આવતું એક પ્રકારનું વાદ્ય છે અને વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ કરી આ નૃત્ય કરવામાં આવે છે. આટલું જાણો કે મધ્યયુગમાં શાસ્ત્રીય નૃત્યોમાં નીચેના નૃત્યોનો સમાવેશ થયો હતો: ભારતનાટ્યમ તમિલનાડુ, કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, મણિપુરી એટલે મણિપુર, ઓડિસી ઓડિશા અને કથક એ ઉત્તર ભારત. હવે આપણે આગળનું જોઈએ. નૃત્યો અહીંયા સમાપ્ત થાય છે. આગળનું છે ચિત્રકલા. લઘુ ચિત્રોની પરંપરા. બાજુમાં સરસ મજાનું ચિત્ર છે લઘુ ચિત્રો, બરાબર. ચિત્રકલાની પરંપરા ભારતના સદીઓ જૂની છે. ચિત્ર દોરવું એ પરંપરા ભારતમાં સદીઓથી ચાલતી આવે છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. નામ ઉપરથી જ આપણને ખબર પડે. લઘુ એટલે નાનું અને ચિત્ર એટલે ચિત્ર, નાના કદના ચિત્રો. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગોથી તૈયાર કરવામાં આવતા. પાણીના રંગો એટલે વોટર કલર આપણે જે કહીએ છીએ તે, બરાબર. તેનાથી કાપડ અને કાગળ ઉપર તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્ર અને કાસ્ટ એટલે કે લાકડા પર દોરેલા મળી આવે છે. પ્રાચીનના જે ચિત્રો છે એ આપણને તાડપત્રો ઉપર અને લાકડા ઉપર દોરેલા મળે છે.
રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે. મુઘલ કાળમાં તો તેનો વિકાસ ખૂબ થયો, કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. મુઘલ સામ્રાજ્ય વખતે આ ચિત્રોનો ખૂબ વિકાસ થયો હતો, કેમ કે અકબર અને શાહજહાંએ તો આ ચિત્રને બહુ જ પ્રોત્સાહન કર્યા હતા, તથા ચિત્રશાળાઓની સ્થાપના પણ કરાવી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા. રાજ દરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રના વિષય તરીકે રહેતા. કેવા કેવા દ્રશ્યો આવતા ચિત્રોમાં? આખા રાજ દરબાર જાણે બેઠું હોય એવા ચિત્ર દોરે, પછી યુદ્ધના આખા ચિત્રો, પછી શિકાર કરવાના ચિત્રો અને સામાજિક જીવનના ચિત્રો. આવા ચિત્રો તેઓ દોરતા હતા. આવા ચિત્રો એકબીજાને ભેટ આપવામાં આવતી અને આ ચિત્રો પણ દોરીને એકબીજાને ભેટમાં આપવામાં આવતા. બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ખંભાતના શાંતિનાથ ભંડારામાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય દૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલ હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે અને આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે. ચિત્રની શૈલી એટલે કે ઘરાના વિસ્તાર અને આશ્રયદાતા આધારિત કલા. ચિત્રની શૈલી જોઈએ આપણે. મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષત્રિય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો, જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુરી, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રોનું સર્જન કરાવ્યું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્રકલાનો ખાસો વિકાસ થયો, જેને બસોહલી શૈલી કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. ભાનુદત્ત પુસ્તક છે તેમાં રસમંજરીમાં આવા ચિત્રો જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા, જેના પરિણામ સ્વરૂપે ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કાવ્યાત્મક નિરૂપણ એને કાંગડા શૈલી વિશેષતા હતી. તેમાં વાદળી અને લીલો રંગ તે સાથે કોમળ રંગોનો ઉપયોગ એ વિષયોનું કાવ્યાત્મક અને નિરૂપણ એ કાંગડા શૈલીની મુખ્ય વિશેષતા હતી. રાજપૂતોની વીરતાભરી ગાથા જોઈએ. રાજપૂતોની બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખાતા હતા. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી છે. રાજપૂતોની જે સંસ્કૃતિ છે, પરંપરાઓ છે, તેના આદર્શો છે એ તેની વીરતા સાથે જોડાયેલા. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. જે રાજપૂતોની વીરતાભરી ગાથાઓ છે તે ગાથાઓ કઈ રીતે વર્ણવતી? ચારણો અને બારોટો છે એ કાવ્યો અને ગીતો ગાઈને તેનું વર્ણન કરતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. રાજપૂતોની સ્ત્રીઓ શું કરતી? પોતાના ધર્મ માટે, ગાય માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતી. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ નહોતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે જ ચાલતી હતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. પીર. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ અને માનવતાની સેવા.
સૂફીવાદના મતે ધર્મ એટલે શું? ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખવો અને માનવતાની સેવા. સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર માર્ગદર્શક હતા, જે ખ્વાજા કે શેખ તરીકે ઓળખાતા. ખ્વાજા અથવા તો શેખ તરીકે ઓળખાય. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા. પીરના શિષ્યોને શું ઓળખવામાં આવતા? મુરીદ. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા હતા. હવે આગળ આપણે જોઈએ પાળિયા. પાળિયા શબ્દ તમે સાંભળેલો હશે, બરાબર? નાના ધોરણમાં પણ આપણે હતા ત્યારે શબ્દ સાંભળેલો છે. દુશ્મનો સામે પાળ થઈને ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવતા. પાળિયા એટલે કે જે દુશ્મન હોય દુશ્મનની સામે પાળ થઈને ઊભા રહે, બરાબર? પાળ મતલબ ભીત, જાણે ભીત સમાન ઊભા રહે અને યુદ્ધ કે લડાઈમાં પોતાની જાતને પણ ન્યોછાવર કરી દેતા, શહીદ થઈ જતા. તો તેમની યાદમાં સ્મારક કે તેમની ખાંભી બનાવવામાં આવે તેને આપણે પાળિયા કહીએ છીએ. અત્યારે પણ કોઈક ગામડામાં, બરાબર, જ્યારે આપણે ગામડામાં પ્રવેશ કરતા હોય ત્યારે પાળિયા બનાવવામાં આવેલા હોય છે. જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા કહે છે. હવે આપણે મંદિરો વિશે જોઈએ. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ. તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકાર છે, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં આપણે જોઈએ નાગર શૈલી. ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મંદિરોમાં જગન્નાથ મંદિર એટલે આગળ કોણાર્ક અને સૂર્ય મંદિરનું તેમજ ખજુરાહોનું મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. બાજુ તમે ચિત્ર જુઓ છો, જગન્નાથ મંદિર, પુરી, ઓડિશા. હવે આવે છે દ્રવિડ શૈલી. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી, દક્ષિણ ભારતમાં જે વિકસેલી શૈલી છે તેને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં બૃહદેશ્વર રાજરાજેશ્વરનું મંદિર બાજુમાં ચિત્ર છે. બૃહદેશ્વરનું એટલે કે રાજરાજેશ્વરનું મંદિર જે તમિલનાડુમાં આવેલું છે. મીનાક્ષી મંદિર મદુરાઈમાં, મહાબલીપુરમ રથ મંદિર તમિલનાડુમાં વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. દ્રવિડ શૈલી એટલે મુખ્ય જે દક્ષિણમાં બધું આવેલું છે તે શૈલીનો સમાવેશ થાય છે. હવે આગળ આપણે જોઈએ વેસર શૈલી. મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર, બાજુમાં તમે ચિત્ર દેખો છો, હોયસળેશ્વરનું મંદિર કર્ણાટકમાં આવેલું છે. આ શૈલીમાં મંદિરોમાં હોયસળેશ્વરનું મંદિર અને ચેન્ના કેશવ મંદિર એટલે કે બેલુરનું કર્ણાટક વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ સમાપ્ત થાય છે. આ પાઠનું સ્વાધ્યાય આપણે આગળ નવા વિડીયોમાં લઈને આવીશું. ધન્યવાદ.